નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને. દર્શક મિત્રો, છેલ્લા 3 થી 4 દિવસથી જે પ્રમાણે ગાંધીનગર હોય કે પછી અમદાવાદ હોય તો તેની સિવિલ હોસ્પિટલમાં અત્યારે ઓપીડીના કેસ સતત વધી રહ્યા છે, તે પણ પાણીજન્ય રોગચાળાના કારણે. પાણીજન્ય રોગચાળાની વાત કરવામાં આવે તો ક્યાંક દૂષિત પાણીને રહીને પણ અત્યારે તો જન આરોગ્ય સામે ક્યાંક મોટું જોખમ ઊભું થયું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. અને જ્યારે આ જે રોગચાળાની જે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં પણ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે 40 જેટલી ટીમો તો અત્યારે ઉતારી દેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા અને સાથે સાથે કયા પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને વિગતો પણ મેળવવાનો એક પ્રયત્ન કર્યો હતો. પરંતુ આ તમામ બાબતોની વચ્ચે ક્યાંક હવે સવાલ એ જ યથાવત જોવા મળી રહ્યો છે કે હવે આગામી સમયમાં આ પરિસ્થિતિને કાબૂમાં કેવી રીતે લઈ શકાય અને જે અત્યારે તો પરિસ્થિતિ સામે આવી છે ને તેમાં પણ હવે કેવી પ્રકારની પ્રિકોશન્સ લેવાય બહુ જરૂરી છે કે આ પ્રકારના રોગોમાં આપણે આપણી જાતે સાવચેતી રાખી શકીએ. સાથે સાથે જે પ્રમાણે બાળકોમાં પણ હાઈ ગ્રેડ ફીવર અને પેટમાં દુખાવો, ઉલટીની ફરિયાદો પણ જોવા મળી રહી છે અને છેલ્લા 3 દિવસમાં આ પ્રકારના પોઝિટિવ કેસોમાં 50% જે વધારો પણ જોવા મળી રહ્યો છે તે એક ચિંતાજનક પરિસ્થિતિ પણ છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર પાર્થિવ પટેલ કે જે એમડી ફિઝિશિયન છે, ડૉક્ટર નેહા જોબનપુત્રા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ પીડિયાટ્રિશિયન છે અને ડૉક્ટર રેણુકા સિદ્ધપુરા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ આયુર્વેદના નિષ્ણાત છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. જે પ્રમાણેની પરિસ્થિતિ છે પાર્થિવભાઈ, આપણે અત્યાર સુધી ઘણા બધા રોગચાળાને લઈને જે ચર્ચા કરી છે ને આ તો હવે દૂષિત પાણીને લઈને અત્યારની આ પરિસ્થિતિ સામે આવી છે. સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા કે પાણીજન્ય રોગચાળો જે પ્રમાણે વકર્યો છે તો તેમાં કયા કયા રોગ અત્યારે હાલ તો થઈ શકે છે? દૂષિત પાણીથી જંતુનો ચેપ લાગવાથી જે બીમારીઓ થતી હોય એમાં હોય છે વાયરલ બીમારીઓ અને બેક્ટેરિયલ બીમારીઓ અને પછી હોય છે બીજી પ્રોટોઝોલ બીમારીઓ. માં વાયરલ ડાયરિયા છે એ ઘણી વખત માત્ર ખોરાક કે દૂષિત પાણી નહીં પણ કોઈ પણ સ્વરૂપે શરીરમાં પહોંચી શકે છે. હાથ પગની ચોખ્ખાઈ વગેરે, સાબુથી હાથ ન ધોવાની ટેવ અને બાળકો છે રમતા હોય એ રીતે કોઈ મોટા વ્યક્તિઓ છે જ્યાં ત્યાં ટચ કરતા હોય એનાથી બી થઈ શકે વાયરલ. અને જે હિપેટાઇટિસ કમળાના વાયરલ જે વાયરસ હોય છે એ દૂષિત પાણીથી, હિપેટાઇટિસ ઈ અને હિપેટાઇટિસ એ દૂષિત પાણીથી ફેલાતા હોય છે. ખાસ કરીને જે બરફનો ઉપયોગ થતો હોય છે કોઈ પ્રોડક્ટ્સમાં, કોઈ ડેઝર્ટ્સમાં વગેરે જગ્યાએ અને મિલ્ક પ્રોડક્ટ્સનો ઉપયોગ થતો હોય તો ત્યાં. ટાઇફોઇડ અને બીજા બેક્ટેરિયલ જે ઇન્ફેક્શન હોય છે ડિસેન્ટ્રીના અને એન્ટરાઇટિસના તે ઈ કોલાઈ બેક્ટેરિયા અને સાલ્મોનેલા બેક્ટેરિયાના ચેપથી થતા હોય છે. કોઈ એક વ્યક્તિનો ઝાડો છે એ અને ગંદકી વાળો ખોરાક, પ્રાણીઓનો ખોરાક જે મળમૂત્ર વાળો હોય એમાંથી વગેરેથી એ જંતુઓ છે એ ખોરાકને દૂષિત કરે છે અને સાફ કર્યા વગર, ધોયા વગર જો આ ખોરાકનો ઉપયોગ કરવામાં આવે તો એનાથી ફેલાતું હોય છે. અને છેલ્લે હોય છે પ્રોટોઝોલ અમીબિયા વગેરે ઇન્ફેક્શન કે જે પણ આવી રીતે દૂષિત પાણી છે એ થી ફેલાતું હોય છે. એટલે આ પ્રકારે 4-5 પ્રકારના જંતુઓ છે જે માણસને દૂષિત પાણીથી બીમારી લાવે છે. જેની અંદર સામાન્યમાં સામાન્ય ઝાડા ઉલટીથી માંડી અને ગંભીર પ્રકારના ટાઇફોઇડ કે કમળા છે, કમળીમાં કન્વર્ટ થવો વગેરે અને જે આ બરડાની અસર થઈ જવી, અમીબામાં લીવરમાં રસી થઈ જવા ત્યાં સુધીના બી ગંભીર બીમારીઓ જોવા મળી શકે છે. આમાં ક્યાંક ક્રિટિકલ પણ કેસ થઈ શકે ખરી? હા, જ્યારે કોઈ વ્યક્તિ છે એને બેક્ટેરિયાનો લોડ ખોરાકમાં ઝાઝો આવી જાય છે, મતલબ દૂષિત પાણીની અંદર જે બેક્ટેરિયલ લોડ હોય છે એ લોડ જો બહુ જ વધારે હોય તો દર્દીને વધારે પડતો આંતરડામાં પાક સોજો થઈ જવો, ખાસ કરીને ટાઇફોઇડની અંદર. અને ટાઇફોઇડની નિદાન અને સારવારમાં જો ડિલે થયું તો એના કોમ્પ્લિકેશન્સ થતા હોય છે, જેની અંદર આંતરડામાં ચાંદી પડવી, આંતરડામાં કાણું પડી જવું અને આંતરડું બ્લોક થઈ જવું, હલનચલન બંધ થઈ જવું. એના ટોક્સિન્સ છે, એન્ડોટોક્સિન્સ, એની અસરમાં અતિશય તાવ, બ્લડ પ્રેશર લો થઈ જવું અને અન્ય અવયવો ઉપર, મગજ ઉપર વગેરે ઉપર અસર થઈ જવી. આવા કોમ્પ્લિકેશન્સ બી થતા હોય છે, પરંતુ એ ઇન્સ્ટન્ટ હોવાની બદલે અમુક દિવસો પછી દેખાતો હોય છે. જ્યારે વ્યક્તિને જે છે ટ્રીટમેન્ટ અને નિદાન થયા વગર જ જો દિવસો વધારે નીકળી જાય તો આ પ્રકારનો કેસ પણ જોવા મળી શકે છે. બિલકુલ. ડૉક્ટર નેહા, જે પ્રમાણેની અત્યારની આ પરિસ્થિતિ સામે આવી છે, બાળકોમાં જે પ્રમાણે હાઈ ગ્રેડ ફીવર, પેટમાં દુખાવો, ઉલટીની આ ફરિયાદ પણ અત્યારે તો જોવા મળી રહી છે. એક કે અત્યારે તો આ લક્ષણો કહી શકાય, પણ આમાં બાળકોને કેવી રીતે અત્યારે તો સાવચેતી રાખવી જોઈએ અને સાથે સાથે મા બાપે પણ કયા પ્રકારનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે બાળકો માટે?
જો આમાં એક સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે સાવચેતી આપણે ઘરના ખાવાનામાં તો રાખીએ જ, પણ જે બહારનું ખાવાનું ટ્રેન્ડ અત્યારે બહુ જ કોમન છે, ફેસ્ટિવલ નોન ફેસ્ટિવલ તમે જે બી કહો એ વીકેન્ડ્સ પર, એના લીધે આ પ્રમાણ જેટલું હોવું જોઈએ એના કરતાં ઘણું વધારે જોવામાં મળે છે. મેજોરિટી ઓફ ધ કેસ જે ઓપીડીમાં જોવામાં આવે છે કે ઇન્ડોરમાં પણ જે જોઈએ છે એમાંથી 80 થી 90% ગયા 3 થી 5 દિવસમાં બહાર ખાવાનું હિસ્ટ્રી હોય જ છે. જે પછી જે બી વસ્તુ હોય, લગ્ન પ્રસંગમાં ખાધું હોય, સોસાયટીના કોઈ ફંક્શનમાં ખાધું હોય કે પછી બાર રેસ્ટોરન્ટ્સમાં ખાધું હોય. એટલે જેટલું બાળક જેટલું નાનું હોય એટલું એનું ઇમ્યુનિટી ઓછી, એન્ડ વારંવાર બીમાર પડે આવી રીતે એટલે નેક્સ્ટ બીમારી એને વહેલી ચાલુ થઈ જાય એ થઈ શકે. સાવચેતી બરતવી ઘરના ખાવામાં તો રહેવું જ જોઈએ, જેમ કે ઉકાળેલું પાણી વાપરવું, કુકિંગમાં ચોખ્ખાઈ રાખવી, હાથ ધોવામાં હાથ ચોખ્ખા ધોઈને પછી કુકિંગ કરવું, જમવા બેસાડવું, બાળકને એ રીતે શીખવાડવું, પ્લસ બહારનું ખાવાનું અવોઇડ કરવું. આ એક બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે જેનાથી આ બીમારીઓ થોડીક ઓછી ફેલાય. અને અત્યાર સુધીના જે આ કેસીસ જે સામે આવ્યા છે, ગાંધીનગર હોય કે પછી અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના હોય, એમાં સૌથી વધારે અત્યારે બાળકો આ પ્રકારના રોગના જે ચપેટમાં આવ્યા હોય તેવી બાબત પણ સામે આવી છે. આપ તેને લઈને પણ શું કહેશો? એટલે બાળકો સૌથી વધારે કારણ કે એમની ઇમ્યુનિટી લો હોય, બાળકોને હાથ ધોવાની સમજણ ન હોય, બાળકો બીમાર વહેલા પડી જાય, અને ઘણી વાર શું થાય કે મામૂલી શરદી ખાંસી ઝાડા ઉલટી છે કરીને એની સામે દુર્લક્ષ થાય કે ના હમણાં મટી જશે, લોકલ કંઈક મેડિસિન ઘરમાં કંઈક પડ્યું હોય એમાંથી અપાઈ જાય અને ટાઈમ ટુ ટાઈમ ડોક્ટરને ન દેખાડે. એટલે જયારે વધી જાય ત્યારે પછી હોસ્પિટલાઇઝેશન સિવાય કંઈ આરો જ ન હોય. બાળક સૌથી વધારે વહેલા ડિહાઇડ્રેટ થઈ જાય, એ લોકોને પેશાબ ઓછો થવા માંડે, મોઢેથી કંઈ ખાઈ ન શકતા હોય, ક્યારેક ક્યારેક ગરમીના લીધે મોઢામાં છાલા પડી જાય, એટલે બાળકને ઓરલ ટ્રીટમેન્ટ અસર જ ન કરતી હોય, એટલે પછી એડમિશન સિવાય કોઈ ઓપ્શન ન બચે. રેણુકાબેન, જે પ્રમાણેની અત્યારની પરિસ્થિતિ સામે આવી છે, પાણીજન્ય રોગચાળા જે એક ભયાનક સ્વરૂપ જે અત્યારે તો ધારણ કર્યું હોય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે છેલ્લા 3 દિવસમાં જો સતત કેસ વધતા હોય તો એમાં આપણે પ્રિકોશન્સ કેવી રીતના રાખવા એ અત્યારના સમયમાં બહુ જરૂરી છે. યજ્ઞભાઈ, હવે અત્યારે જે પાણીજન્ય રોગો થયા છે તો એમાં ખાસ કરીને જ્યારે દૂષિત પાણી શરીરમાં જાય છે ને તો એ પહેલા જ તમારા ડાયજેશનને ઇફેક્ટ કરે છે. જ્યારે એ ડાયજેશન ને ઇફેક્ટ કરે છે, પુઅર ડાયજેશન થાય છે અને વાયરલ અને બેક્ટેરિયાનું જે ઇન્ફેક્શન આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમમાં લાગે છે ત્યારે ઝાડા, ઉલટી, બધા જ રોગો, ટાઇફોઇડ, બધા જ રોગો થતા હોય છે. તો પ્રથમ તો આપણે જે પાણીનો ઇન્ટેક આપણને ખબર જ છે કે પાણી પીવાથી થયું છે, તો પાણી આ વખતે આ સમયે ખાસ કરીને ઉકાળેલા પાણીનું સેવન કરવું જોઈએ. ઉકાળેલું પાણી, અને એમાંય જો તમે સૂંઠ નાખીને ઉકાળેલું પાણી, જે મેડિકેટેડ વોટર, આયુર્વેદિક મેડિકેટેડ વોટર કહી શકાય, તો એ જો તમે આ સમય દરમિયાન સેવન કરીએ, અને ખાસ કરીને ઇમ્યુનિટી પાવર માટે આપણે ખાસ આમાં ધ્યાન રાખવું જોઈએ. એમાં બાળકો અને એલ્ડર વ્યક્તિઓ છે એના માટે, અને ખોરાક તાજો, સુપાચ્ય, હલકો ખોરાક ખાસ આ સમયમાં એનું સેવન કરવું જોઈએ. ખોરાકને પણ આ સમયમાં એવોઇડ કરવો જોઈએ, કારણ કે આ બધો જ ખોરાક જ્યારે તમે ઠંડો ખોરાક ખાઓ છો ત્યારે એક તો ડાયજેશન તમારું ખરાબ થયેલું છે, અને એમાં જો તમે ઠંડા વસ્તુનો ખાસ ઉપયોગ કરો આ સમયમાં તો એ પણ ઓર તમારી તબિયતને બગાડે છે. તો આ વસ્તુ આ સમયમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ કે વાસી ખોરાકનો ઉપયોગ ટાળવો જોઈએ, હલકો ખોરાક, તાજો ગરમ ખોરાકનો ઉપયોગ ખાસ કરવો જોઈએ, સુપાચ્ય તમારા ડાયજેશનને બગાડે નહીં એ રીતે સુપાચ્ય ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ, અને તાજો ખોરાકનો ખાસ ઉપયોગ કરવો જોઈએ. ફ્રૂટ્સ આ સમયમાં આપણે હલકો ખોરાકમાં લઈ શકાય તો ફ્રૂટ્સ જેવા, વેજીટેબલ્સ જેવા વેજીટેબલ છે એનો ખાસ આ સમયમાં ઉપયોગ કરવો જોઈએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલે જે પણ કંઈ તમે કોઈ પણ વસ્તુ આરોગો એ ફ્રેશ હોવી જરૂરી છે, અને ક્યાંક ગરમ હોવી પણ એટલી જરૂરી છે. પાર્થિવભાઈ, સામાન્ય તાવ અને ટાઇફોઇડ અને મેલેરિયા વચ્ચે અત્યારે તો લોકો ક્યાંક ફરક સમજી શકતા નથી, તો આપ તેને લઈને પણ શું કહેશો કે એ અત્યારે ફરક કેવી રીતે સમજવો પણ બહુ જરૂરી છે? હવે કોઈ વ્યક્તિને શરૂઆત છે શરદી અને ગળાના દુખાવાથી થાય, અને સાથે જો તાવ આવ્યો હોય તો એ મોસ્ટલી સિમ્પલ વાયરલ ફીવર હોય છે, અને એની અંદર ક્યારેક થોડું ઘણું પેટમાં દુખાવો વગેરે હોય, પણ શરૂઆત જે છે નાક અને શરદી અને ગળાના દુખાવાથી થઈ હોય છે, જે વાયરલ ઇન્ફેક્શનની નિશાની છે.
મેલેરિયાની નિશાની છે કે અચાનક ખૂબ જ માથું દુખી, ઠંડી સાથે ધ્રુજારી સાથે તાવ આવે, વ્યક્તિ છે ઘણા બધા બ્લેન્કેટ ઓઢે છતાં બી એ ધ્રુજારી મટે નહીં, અને પછી પસીનો વળીને તાવ ઉતરી જાય અને વચ્ચે જાણે કશું જ નથી, એકદમ નોર્મલ ફીલ કરવા લાગે. અને એક દિવસ છોડીને એક દિવસ તાવ આવે, આ જે છે મેલેરિયાના લક્ષણો હોય છે. અને ત્રીજું હોય છે ટાઇફોઇડ. ટાઇફોઇડનું એક સ્પેસિફિક લક્ષણ છે કે એ પેટના ઇન્ફેક્શનનો તાવ છે, એટલે એની અંદર પેટને લાગતી ફરિયાદ બી સાથે હશે, અને બીજી ફરિયાદ છે એ એબસન્ટ હશે. મતલબ કોઈ શરદી નથી, ખાંસી નથી, તાવ નથી, શરદી ખાંસી નથી, તાવ અતિશય આવે છે અને સાથે પેટનો દુખાવો કે ઝાડાની ફરિયાદો રહે છે. અને એની સાથે વ્યક્તિનો જે તાવ છે સ્ટેપ લેડર પેટર્ન અનુસરે છે. આખા દિવસમાં 2 કે 3 વખત તાવ આવે તો પહેલો તાવ છે એ 99 ડિગ્રીનો, બીજો 100-101 ડિગ્રીનો, ત્રીજો 103-4 ડિગ્રી. આ જે સ્ટેપ લેડર પેટર્ન હોય છે એ ક્લાસિકલ ટાઇફોઇડની હોય છે. અને ટાઇફોઇડના તાવમાં કે પેટના ઇન્ફેક્શનના તાવમાં પેટમાં દુખાવો, ઝાડા અને ઉલટી છે, આનું પ્રમાણ થોડું વધારે જોવા મળે છે. બિલકુલ બિલકુલ. અને નેહાબેન, જે પ્રમાણેની અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો બાળકોમાં કયા પ્રારંભિક લક્ષણો એવા દેખાય કે તરત જ ડૉક્ટર પાસે જવું એ જરૂરી છે? કારણ કે આ જે બધા કેસ જે સામે આવ્યા છે ને તેમાં પણ ક્યાંક સિચ્યુએશન ક્યાંક એ પ્રમાણેની પણ જોવા મળી રહી છે કે 50% કેસ થયા અને ક્યાંક ખબર પડી કે ના આ સિચ્યુએશન જે પછી અત્યારે તો લોકો ડૉક્ટર પાસે ગયા છે. તો પ્રારંભિક લક્ષણો કઈ રીતે જોઈ શકાય સ્પેસિફિક બાળકોમાં? તમારો આ પ્રશ્ન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જે વસ્તુ મેં કીધી કે ઘણા ટાઈમ એવું થાય કે બાળકને શરદી, ખાંસી, તાવ 2-3 દિવસથી ચાલુ હોય. જેમ આપણા ઘરે 1 થી 2 બાળકો હોય તો યુઝ્યુઅલી પેરેન્ટ્સ પાસે બેસિક મેડિસિન્સ હોતી હોય છે. એટલે એ લોકો પહેલા તો જૂની મેડિસિન્સ પહેલા પ્રિસ્ક્રાઇબ્ડ હોય, ઈ જ મેડિસિન્સ થી ટ્રાયલ લેતા હોય કે શરદી, ખાંસી દવા આપી દઈએ તો ચાલશે, તાવ આવે છે તો 1-2 ડોઝ આપી દઈએ તો ચાલશે. પણ એ એટલા ટાઈમમાં એ લોકો ખાલી સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપે છે, કોઝ નથી એ લોકોને ખબર પડતી, કોઝ નથી ખ્યાલ આવતો. અને એટલો ટાઈમમાં બાળક ડિટેરિયોરેટ એટલે થાય છે કારણ કે એટલા શરદી, ખાંસી, તાવના પીરિયડમાં બાળકનો ખોરાક ઓછો થવા માંડે, ડિહાઇડ્રેશન થવા માંડે. બાળકને જે ઇમ્યુનિટી હોવી જોઈએ ઇન્ફેક્શન, વાયરલ ઇન્ફેક્શન સાથે લડવાની, એ બીકોઝ ઓફ ઓછો ખોરાક લેવાના લીધે એ ઇમ્યુનિટી ઓછી થઈ જાય, એટલે બાળક લડી શકતું નથી. અને પછી બાળક ડોક્ટર પાસે જ્યારે આવે છે ત્યારે ઓલરેડી એને મોઢામાં છાલા હોય, તાવ એટલો બધો 103 ના સ્પાઇક્સ હોય, જે ઓરલ મેડિસિન થી અસર જ ન કરતા હોય, એટલે ત્યારે પછી હોસ્પિટલાઇઝેશન આવે. એના કરતા અગર ફર્સ્ટ ફીવર આવે અને એના ફીવરના મેડિસિનનો 1 કે 2 ડોઝ પછી અગર બાળકને રિસ્પોન્સ સારો નથી તો એમને નજીકમાં બાળકોને ડોક્ટરને બતાડી દેવું, એ તમારો લાંબો સમય જે ટ્રીટમેન્ટની જરૂર પડતી હોય છે પાછળથી, એ અવોઇડ કરવા માટે બહુ બેનિફિશિયલ હોય છે. સિમિલરલી ઝાડા, ઉલટી, આ ટાઇફોઇડના જે લક્ષણો હોય છે, પેટનો દુખાવો, કઈ ખવાતું નથી, ઝાડા વધારે થાય છે, એ બધામાં પણ ઘરના ઉપચાર કરીને 1-8 દિવસમાં અગર રિઝલ્ટ ન મળતો હોય તો પછી એકવાર ઓપિનિયન સ્પેશિયલાઇઝ પીડિયાટ્રિશિયન પાસેથી લઈ લેવો સારું પડે. બિલકુલ. રણિકાબેન, ઇમ્યુનિટી વધારવા માટે રોજિંદી જીવનશૈલીમાં અત્યારે તો શું ફેરફાર કરવો એ પણ બહુ જરૂરી બને છે? રોજિંદી જીવનમાં આપણે એ ફેરફાર કરવો જરૂરી છે કે જે આપણું ફૂડ છે એ ટાઈમસર ખાવું જોઈએ, ફ્રેશ ફૂડ, હેલ્ધી ફૂડ લેવું જોઈએ. બહારનો ખોરાક અત્યારના સમયમાં આપણે 100% એવોઇડ કરવાની તો આપણે નહીં કહી શકીએ, કારણ કે આજની જનરેશન, યંગ જનરેશન છે એ તો બહુ વધારે પડતો કંઈક, પણ એને કંટ્રોલ કરીને પણ આપણે આપણું હેલ્થ સારું રાખી શકીએ છીએ. અને આયુર્વેદિક અમુક એવા ઔષધો છે કે નિત્ય સેવન કરવા જેવા પણ ઔષધો છે, જેમાં આપણે અત્યારે આંબળાની ફૂલ સરસ સિઝન ચાલી રહી છે, તો આંબળાની આપણે આ સિઝનમાં ખાસ સેવન કરી શકીએ આપણે આંબળાનું. અને આંબળાનો જ્યુસ છે, આંબળાનો તાજો ફ્રેશ રસ છે, એમાં હળદર, આદુ ખાસ કરીને આ સિઝનમાં જો તમે 3 મહિના એનું સેવન કરી લો તો આપણે આખા વર્ષની ઇમ્યુનિટી પાવર આપણે ઇન્ક્રીઝ કરી શકીએ છીએ. તો આ જે આપણું નેચરલ આયુર્વેદિક પુરાણું જે શાસ્ત્રમાં કીધેલા છે, આ નિર્દોષ ઔષધો છે. તો આ ઋતુ દરમિયાન આ ઋતુ એની એવી સરસ છે કે આપણે આ ઋતુમાં એનું સેવન કરવું જોઈએ. પ્લસ આપણા વસાણા, ચ્યવનપ્રાશ છે એ પણ એક વસાણું છે. આપણે અત્યારે ઘરે અડદિયા પાક થાય તો એમાં, અને મેથી પાક થાય, મેથીના લડ્ડુ થાય, તો બધા ઇમ્યુનિટી બુલ્ડ કરે એવા ઔષધો નાખીને બનાવવામાં આવતા વસાણા છે, જે આપણું ઇમ્યુનિટી પાવર આપણું ખાસ કરીને વધારે છે અને આપણું ડાયજેશન પાવર વધારે છે અને આપણને રિઝલ્ટ આપે છે.
બિલકુલ બિલકુલ પાર્થિવભાઈ, અત્યારના સમયમાં જે પ્રમાણે આ રોગચાળાનો કેર છે, ઘણા બધા વ્યક્તિઓ જાતે ઘરે ડૉક્ટર બની જતા હોય છે. તમે મેં તો બહુ બધી ડિબેટ કરી એની ઉપર, પણ આ પ્રકારના જ્યારે કેસ સામે આવતા હોય છે તેમાં એન્ટીબાયોટિકનો વધારે પડતો ઉપયોગ પણ અત્યારે શું જોખમી સાબિત થઈ શકે છે ખરી? એન્ટીબાયોટિક છે હંમેશા ડોક્ટરના જજમેન્ટથી લેવાની હોય છે. દર્દીએ જાતે ક્યારેય કોઈ પ્રકારની એન્ટીબાયોટિકનો કોર્સ કરવો જોઈએ નહીં. વાયરલ ઇન્ફેક્શનની અંદર એન્ટીબાયોટિકની જરૂર પડતી નથી હોતી, સિવાય કે 48-72 કલાકની સિમ્પ્ટોમેટિક સારવાર પછી ડોક્ટરને તપાસીને લાગે સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, તો કોમન જે કામ કરતી હોય એવી સિમ્પલ એન્ટીબાયોટિક્સનો યુઝ થતો હોય છે. અને જ્યારે 5-7 દિવસથી લાંબી ફરિયાદ ચાલી હોય અને ઇન્ફેક્શન વધારે ડીપ અને પુરુલન્ટ કફ હોય અને જો બ્લડ રિપોર્ટની અંદર નિશાની હોય સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શનની, તો રેગ્યુલર એન્ટીબાયોટિક એનો યુઝ થતો હોય. બીજું છે એન્ટીબાયોટિકનો ઉપયોગ વાયરસ કમળાની અંદર કોઈ જ કામ કરતું હોતો નથી અને વાયરસના રિલેટેડ ઝાડામાં કોઈ કામ કરતું હોતું નથી. અને જે બેક્ટેરિયલ ઇન્ફેક્શન પેટમાં લાગે છે, ટાઇફોઇડનું છે કે બીજા એન્ટરાઇટિસના જે બેક્ટેરિયા છે, એની મેઇન ટ્રીટમેન્ટ એન્ટીબાયોટિક છે. એ પેશન્ટને એન્ટીબાયોટિક સમયસર નહીં પહોંચે તો એ વ્યક્તિ માણસ સિરિયસ થઈ શકશે. તો આ વસ્તુનું જજમેન્ટ છે એ ડોક્ટર પોતે લેશે અને એ ટ્રીટમેન્ટનો જે કોર્સ છે એ સારું થઈ જવા છતાં બીજા 2-3 દિવસ સુધી ચાલશે અને પૂરું થયા પછી ઘણા બધા દિવસ સુધી પ્રોબાયોટિક નો ઉપયોગ પણ કરતો રહેવાનો થશે. તો એન્ટીબાયોટિકનો જે છે વ્યવસ્થિત પ્રોટોકોલ કરીને જો ઉપયોગ કરવામાં આવે તો બેક્ટેરિયલ બીમારીની અંદર એ મુખ્ય સારવાર હોય છે. નેહાબેન, આ જે કેસ જે બધા સામે આવ્યા છે બાળકોના, તેમાં પણ નવજાત અને 5 વર્ષથી નાના બાળકો માટે ખાસ જોખમ શું હોય છે ને તેમાં પણ કેવી રીતની સાવચેતી રાખવી બહુ જરૂરી છે? કારણ કે આ જે બધા કેસ છે તેમાંથી ઘણા બધા કેસ એવા છે કે 1 થી 6 વર્ષના બાળકોને ક્યાંક અત્યારે હાલ તો આ પાણીજન્ય રોગો થયા છે. આપ તેને લઈને પણ શું કહેશો? ઉંમર જેટલી નાની હોય બાળકની એટલી એની ઇમ્યુનિટી ઓછી હોય, એટલે એના માટે સાવચેતી, જેટલું નાનું બાળક એટલી વધારે સાવચેતી બરતવી પડે. એમાં જે એના ડેન્જર સાઇન્સ અમે કહીએ કે ડિહાઇડ્રેશન છે, ડિક્રીઝ ઓરલ ઇન્ટેક છે, ખાવા પીવાનું ઓછું થઈ ગયું છે, પેશાબ ઓછો થાય છે, સુસ્ત રહે છે, બાળક તાવ વગર પણ ઢીલું પડી ગયું છે, આ બધા ડેન્જર સાઇન્સ બાળકના પેરેન્ટ્સે ધ્યાનમાં રાખવા જોઈએ, જેનાથી કરીને એ લોકોને આમાંથી કોઈ બી એક વસ્તુ દેખાય કે બાળક બહુ સુસ્ત રહ્યું છે, પડ્યું રહ્યું છે, વધારે હાલચાલ કરતું નથી, ઢીલું પડી ગયું છે, ખાતું નથી, પેશાબ ઓછો થવા માંડ્યો છે, કઈ બી વસ્તુ એટલે શું કે બાળકનું ચહેરાનો આપણે કે તેજ વયો ગયો છે, એવી વસ્તુ અગર બાળકને પેરેન્ટ્સને લાગે તો એ લોકોએ ટાઈમ ટુ ટાઈમ બાળકોના ડોક્ટરને બતાડી દેવાથી આ વસ્તુ કોમ્પ્લિકેટ થવા કરતા પહેલા ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય છે. બિલકુલ. અને મા બાપે પણ આમાં કેવી રીતનું સાવચેતી રાખવી જોઈએ જો કોઈ પણ બાળકને કંઈ થયું હોય અને એના પછી પણ એમને સાવચેતીના કેવી રીતના પગલાં લેવા જોઈએ? કારણ કે બાળક અત્યારે તો જે હાઇડ્રેટ પણ અત્યારે તો રહેવું એટલું જરૂરી છે, કારણ કે પાણીજન્ય રોગચાળો જ્યારે થતો હોય તો ક્યાંક પાણી ઘટી જતું હોય છે, એવી પણ બાબત જે સામે આવતી હોય છે. તો આ ચલો ના પણ થયું હોય પણ તેમાં પણ સાવચેતી કેવી રીતે બાળકો માટે રાખવી બહુ જરૂરી છે? માટે સાવચેતી માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આમાં છે કે બહારનું ખાવાનું અવોઇડ કરવું જોઈએ. હવે બાળકો છે, બાળકોને ઈચ્છા થવાની, તમારા ઘરના બધા જ બહાર ખાતા હોય અને તમે બાળકને ના આપો એ પોસિબલ નથી. એટલે સૌથી પહેલા તો આપણે આપણું ઘરનું જ કલ્ચર સુધારવું પડે, જેમાં કે બધા જ બહારનું ખાવાનું ઓછું કરી નાખે. જે આપણે ગુડ હેબિટ્સ કહેતા હોય કે ફ્રૂટ્સ ખાવા, વેજીટેબલ્સ ખાવા, હાથ પગ ધોઈને પછી જમવા બેસવું, એ આદત તો ઘરમાં જ બધાની થશે તો બાળક પણ એ જોઈને શીખશે. મેં મારા પ્રેક્ટિસમાં એટલું બધું જોયેલું છે આ બહારના ખાવા વિશે કે 8 અને 10 મહિનાના બાળકો રેકડી પર પાવભાજી ખાતા હોય છે, બરાબર? એટલે એ લોકો પેરેન્ટ્સ એવું લાગે કે આવું ટેસ્ટ કરવામાં વાંધો નથી, મેડમે કીધું છે ધીમે ધીમે બધું જ ખવડાવવાનું, પણ જયારે આપણે કહેતા હોય ઘરનું બધું ખવડાવવાનું, એ લોકો બહાર પણ પોતે જતા હોય તો બાળકને લગ્ન પ્રસંગમાં ખવડાવવા માંડે છે કે બાળકને ઇમ્યુનિટી વહેલી આવશે, પણ એ ઇમ્યુનિટી લાવવામાં બાળકને બીમાર પાડતા હોય છે, એ કોઈને અત્યારે હજી ખ્યાલ નથી આવતો. એટલે જેટલું આપણે બાળકની સાવચેતી રાખવી હોય એના માટે જેટલું ઘરનો અને સ્વચ્છ ખોરાક આપશું એટલું લોંગ સમય સુધી એને ડોક્ટરનો દરવાજા પર જવું જ નહીં પડે, ડોક્ટરની દવા જ નહીં લેવી પડે. ઘરનો ખોરાક જેટલો સારો જાય, જેટલા ફ્રૂટ્સ, હેલ્ધી ફ્રૂટ્સ જાય, વેજીટેબલ્સ જાય, સેલેડ્સ જાય, દહીં છાશનો સારો ઉપયોગ થાય તો પછી આ સાવચેતી બરતીને બાળકને બીમાર પાડવાથી આપણે બચાવી શકશું. બિલકુલ. રેણુકાબેન, ડાયરિયા, તાવ અને કમજોરીમાં અત્યારે તો કયા આયુર્વેદિક ઉપચાર એ બહુ અસરકારક જોવા મળતા હોય છે?
તાવ અને શરદી જ્યારે હોય ત્યારે આપણા આયુર્વેદિક ઔષધોમાં તુલસી, હળદર અને આદુ, આનો તમે 1 થી 2 ચમચીનો જ્યુસ સવાર સાંજ 2 ટાઈમ એનો રસ પાઈએ તો એ આપણને જલ્દી સાજા થવામાં મદદ કરશે. જ્યારે શરૂઆત હોય તો તમે પ્રાથમિક સારવાર તરીકે એ આપી શકો. ડાયરિયા જેવા રોગોમાં હરિતકીનું સેવન અને સૂંઠનું સેવન, હરિતકી અને સૂંઠ આ બંનેમાંથી બનાવેલ ઉકાળો બનાવીને આપણે આપીએ તો પણ એ આપણને ખૂબ જ મદદ કરતું હોય છે પ્રાથમિક સારવાર તરીકે. જ્યારે પ્રાથમિક સારવાર સામાન્ય સિમ્ટમ્સ હોય અને તમે બાળક હેરાન થતું હોય કે ઘરની વ્યક્તિ હેરાન થતું હોય તો પ્રાથમિક સારવારમાં આપણે આ આયુર્વેદિક ઔષધો આપી શકીએ છીએ. પરંતુ જો સિવિયરિટી વધારે છે અને રોગી વધારે હેરાન થઈ રહ્યું છે તો એને તાત્કાલિક નજીકના આયુર્વેદ ડોક્ટર પાસે અથવા એલોપેથી ડોક્ટર પાસે આપણે લઈ જવા જોઈએ અને પ્રાથમિક સારવાર એની શરૂઆત કરી દેવી જોઈએ. બિલકુલ બિલકુલ. અને પાર્થિવભાઈ, એક છેલ્લો અને બહુ મહત્ત્વનો પ્રશ્ન કે આ તમામ જે બાબતોમાં આપણે જોયું છે કે ક્યાંક ઘણા બધા વ્યક્તિઓ જે જાતે અત્યારે તો ડૉક્ટર બની જતા હોય છે પણ ક્યાંક એ વસ્તુ ખબર નથી હોતી કે આ વસ્તુ ક્રિટિકલ ક્યારે થઈ જાય અને ક્યારેક અત્યારે તો હોસ્પિટલમાં એડમિટ થવાનો પણ જે વારો આવતો હોય છે. પાર્થિવભાઈ, દરેક લોકોને એક છેલ્લે મેસેજ શું આપશો અને સાથે સાવચેતીના પગલાં તમામ લોકોએ કેવી રીતના રાખવા જોઈએ અત્યારના સમયમાં? કારણ કે એક બાજુ પાણીજન્ય રોગચાળો તો છે અને બીજી બાજુ અત્યારે જે વિન્ટર પણ જોવા મળી રહ્યો છે, તો તેમાં સાવચેતી કેવી રીતની રાખવી એ બહુ જરૂરી છે. પાર્થિવભાઈ, જ્યારે તાવ અને સાથે ઝાડા ઉલટી હોય તો એ ગંભીર બાબત છે. એમાં ક્યારેય જાતે ટ્રીટમેન્ટ ન લેવી જોઈએ. ડોક્ટરના સંપર્કમાં રહી અને જરૂરી કોર્સ મુજબ આખો કોર્સ પૂરો કરીને ટ્રીટમેન્ટ લેવી જોઈએ. અને ડિહાઇડ્રેશનની નિશાનીઓ સમજવી જોઈએ. પેશાબ ઓછો થઈ જવો, અતિશય ઘાટો થવો અથવા ન થવો, આ નિશાનીઓ ગંભીર ડિહાઇડ્રેશનની છે. તો એ વખતે દાખલ કરી અને જે આઈવી ફ્લુઇડ્સ છે એ લેવાની તકેદારી રાખવી પડે. ખોરાકની હાઇજીન છે એ જેમાં આપણે અગાઉ ડિસ્કસ થયું એ રીતે સ્ત્રોત પાણીના છે એ ચેક કરવા પડશે. તંત્ર છે એ પણ એ બાબતની તકેદારી લે છે કે આ અત્યારે જે બી લોકો બીમાર પડી રહ્યા છે કોઈ કોમન સોર્સના પાણીના વિતરણથી થયું છે તો એ કન્ટામિનેશન કઈ રીતે થયું છે, કઈ જગ્યાએ લોકો છે એનો કચરો અને સુએજ છે એનો નિકાલ છે એ કોઈ ગેરકાયદેસર રીતે નથી થતો, એ જોતું રહેવું પડે. અને આપણે જ્યારે બી કોઈ પણ ખોરાક જમીએ પહેલા સાબુએથી હાથ ધોઈએ. આપણું પાણી છે આરઓ ફિલ્ટરથી ફિલ્ટર કરેલું અથવા તો ઉકાળીને ઠંડુ કરેલું પાણી હોય એ જ આપણે પીવું જોઈએ. અને જે બી રસોઈ કરવા વાળા છે, ફૂડને હેન્ડલિંગ કરવા વાળા છે એ લોકો તંત્રના નિયમોનું પાલન કરે, પોતે ટાઇફોઇડની વેક્સિન દરેક લોકોને અપાવે. અને કોઈ પણ ફૂડ આઈટમ છે જે બીજાને જમાડવા માટે તૈયાર થઈ રહી છે એને ટચ કરવા માટે ગ્લોવ્સ પહેરવા પડે અથવા તો સાબુથી હાથ ધોયા વગર કોઈ પણ પ્રકારનો ખોરાક ટચ થવું ન જોઈએ. આ બધા ઘણા બધા પગલાઓ છે કે જે આપણને મદદરૂપ થઈ શકે. બિલકુલ. તો દર્શક મિત્રો, જે પ્રમાણે ફરી એકવાર જે રોગચાળાનો કહેર યથાવત જોવા મળી રહ્યું છે, હવે આગામી સમયમાં દરેક લોકોએ સાવચેતીની સાથે આગળ વધવું જરૂરી છે. લક્ષણોની વાત કરીએ તો લક્ષણો જે પ્રમાણે ડૉક્ટર્સે કહ્યા કે જો એવું લાગતું હોય તો મહેરબાની કરીને નજીકના જે પણ કોઈ તમારા ફેમિલી ફિઝિશિયન હોય કે પછી ફેમિલી ડૉક્ટર હોય તેમને અત્યારે આવતો મળજો અને તેમની સલાહ સૂચનથી જ આગળ વધજો. ઘરે જાતે ડૉક્ટર ન બનતા તેવી પણ ખાસ તમામ ડૉક્ટર્સ પણ અપીલ કરી રહ્યા છે. તેની સાથે જ નેહાબેન, પાર્થિવભાઈ અને રેણુકાબેન, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.